તો કંટાળી ગયા તો તાણે હું કે આ કોનો ફોન આવ્યો પાવો એટલે મચ્છાઈ હલો હા મચ્છાઈ ઓય કણ આવો અતારે હા આવો હું તો ઘેર જ છું ના ના યાર કોઈ કોમ નહીં આ તો ઘેર જ છું તો આવો હા એ આ તો ઘણા દારે માં મચ્છાઈ આવું તમે અરે કહીને પ્લીઝ તો મચ્છા કેટલા દારે તો આયા હતા અમને આબા નોમ જ નતા લેતા આ તો વળી કે હું હુજીવો તે કે લાય કે જતા દે એવું થયું છે એટલે આવી ગયા ફોન કર્યો કે આવું આમ શિખર ચાણા આવે અને પાછું સાધનો આવવાનું એટલે વાર તો થાય કે આ તો પાછું કોઈક જવું પડશે બજારે કોઈક લાવવું પડશે કે સારું ખાવા બનાવે કેટલા દારે આવે એટલે બનાવ તો પર જ ને તાણ નકપા હું કે માં મચ્છાની કઈ જોયું કોઈ કે સારું બનાવીએ ને કે ગરી બરી એવું કી પાય રે બનાવ તો પડે તો શરમમાં કી નહીં આપણે સમજીને બનાવવું પડે આજનો દાડી ખેતરમાં આયા એમાં થાચી ગયા શું કરવાનું થાક તો લાગે જ ને અને થાક લાગે હજી જવાનું થાક લાગે તો તમે ગયા છે તો તમને થાક લાગે અમને તો થાક લાગે અમે ગયા તો અમને લાગે તો અમે જવાની જવાન કશો થાક ના લાગે ધક્કો લે મેલો હેડો કે રાગરાલ એક દારો આયા એમાં થાચી ગયા બે પાડીઓ વારે એમાં તો જીએ જ ન થાય ઘઉં રોટલા ખાવાની જો તો તે રોટલા તો તમે એવું કોમ ના હો હું રોટલો દે મને ખાય તો તમે કોમ કરો ને તો પણ અને તમારે નહીં કરવાનું નહીં બેઠા બેઠા ખાવાનું આપણે કોમ નહીં કરવાનું એ બેઠા બેઠા ખવડાવશી હો જોઈએ જો ખાઓ બેઠા બેઠા ઘઉં ને બહુ આઠવા આવે ને એટલે આ ખાવા આવશે તો હું તો કહીશું કોમ બમ હવે તો નહીં કરું આજે આવ્યો મને ગટ્ટુ આવું ગોધ્યું હા પાઇપો ગાતો પાઇપ આ ખેતરમાં આપણે લઈ જાવ કૂદકો મારું મને મરી જા અંદર પડી કૂદકો મારું કે લેવડો તમ હો કે ટોપલું મસ્તિંગ લ્યો તારા માટે આ એ મસ્તિંગ લાગે જો હા તો તો એટલે મસ્તિંગ લાગે હીરો જેવો લાગી લે હીરો હીરો ના હોય સાચું તો રાખો તમે અરે પણ મેલ તો ખરા તું હેડો અચ્છા, complete. જો ભૂઈ પડે તો થાપ કયો નાર આ તો નાર એ ઘટ્ટુ ખેતરમાં લઈ જઈએ કોમ બનાવો લઈ જો જાતું કાટતા હું આટલે બેવું ના મુય બેવું તો કાઢતા આવજો તે તાર તું કાટતો જ આ કરો હા એ રૂપિયા પહેરવાનું નતું હવે થાપ ખાય તા પહેરવું લેતા તારા પહેરવું તા માંડી પહેરવું બસ તાર ન બોલ્યા વગર હું તો અરે આજે મારો જતો રહ્યો વાતો મારો જતો રહ્યો બોલ જો તો કરી તું હું કોમ આય હું તો ના ખોલું કોટા હે તો હું તો કૂદી જતો રહ્યો તું આય તો કૂદી દો પીતા વધો નહીં માર તો જવાની હે ભાઈ તમને ખબર ના તો આય કૂદ છે કૂદ કૂદું કૂદ રાધે પેલી ગાય ભરક છે જો કાઢજો ને આમાં હું કૂદે ને કૂદ એકતો નહીં કેતો નહીં હું પેલા આટલું કૂદી જતો ના હોય તા નતા ગયો તો એટલે તેમાં જ તાર મૂકો કે પહેલાના હારા જમાના ખાડા તો બધા પડ્યા તો ખબર પડ્યા તો મારા કાકો કૂદી બધા ખાડા પાડે તંગુ ને કીધી આ બધી વાતો કરતું હો આ તો ખબર પડી કે આ ખાડા તો પડી ગયા પણ હવે ખબર પડી આ તો પહેલા જમાનામાં કાકો કૂદ્યા છે મને આર્મી નોકરી એ કોટો લઈ રહ્યો હું કૂદું લઈ તો રહ્યો પણ એ રહ્યો મને વાત કરવા દેતો નહીં આ કરજો વાત હેડો પેલા મને આર્મી નોકરી આવી હતી આટલું કૂદતો ને હું તો જો આટલું કૂદતો ને એટલે આર્મી નોકરી આવી હતી બરોબર કૂદી જતો હું તેમાં તાન ના કરી ખોલ કે બટા કૂદ્યો છું હું આ તો ભરાઈ ગયો બરોબર હતી ફેક્ટરાનું ઓછું રાખતા હોય તો અરે ખોલ તો ખરા પણ હું તો કૂદી ગયો જો હું એ કૂદી ગયો ના કૂદી ગયો તેમાં તાન ના કીધો આર્મી નંબર આ તમારો તેમાં તો તાર લીધે હું ઘેર રહ્યો અત્યારે આર્મીમાં અત્યારે તો કઈ વિદેશ હોય વિદેશ વાત સાચી છે તમારી કેવી સાચું નહીં અને તારે બેઠા બેઠા જ ખાવાનું હોય અત્યારે ઘઉં ને બહુ પાણી જ્યાં હોય તો આટલી ગઈ તો ટપકી ના જ્યાં હોય અરે હું ટપચી ગયો હા બે હાથ ખરી હું ટપચી ગયો તું કહેવા માંગ હા તો ગયરા ના થયા હા સમજી જો હવે કે કરા હું નહીં સમજો સમજી જો એટલે તું મને મહી નાખો ફરી એમ કર એમ નહીં કહેતો આર્મી માં શહીદ થઈ ગયા હોય તો તમે તો દેશ માટે શહીદ કરતું હા વાત સાચી છે પણ ઓહો તમે મરી જાવ તો મારે તો પૈસા આવત અત્યારે આર્મી જવું ના તો મળી કોઈ લે ના ગયડો થયો
તે કહેતા હતા તો હું આર્મીમાં જ્યો હોય હમ. તો પેલા ઘઉં વાયા ને હા. એ આબા ના પડ ખબર હે, ખબર હે. બેઠા બેઠા ખાવું પડ તારે અને ખાટલો ઘેર લઈ ગયા તા કુ કાલે તાન આપત ખાટલો ઘેર લે લઈ જાય ઘેર પલંગ ને નહીં એટલે ખાટલો લેવા જરૂર હા ઘેર હીર તો ચાલ. વૈકા રાખતા હોય તો તું પહેને દે પલંગ ને આવ બે તો ખાટલા આવે આપણે બે હોવાના અને ડોસિંગ ખાટલો એ તો ઊંઘ બોય હું મમ્મી ને એવું કહેવાનું હા માર ખાય તો અત્યારે નોકરી ના આવી હોય આર્મી ના આ તો કે કોઈ બા ગામમાં લગાન હોય પાડોશી કાકા આમાં લુગડો જોવી કાકા આમાં બૂટ જોવી એ તો જોવું જ ન તાણ તું ભણ્યો હોય તો માં જોઈ માગ હું તમને પણ તો ખબર હે? અત્યારે હું તા જોઈ માગતો હોય વાત સમજો તમે જો નહીં આર્મી નોકરી આવી બરોબર આવી જઈ સમજી લ્યો અમુક જતો રહ્યો ઈકણ પણ જો ઈકણ પર બીજા બધા હે પણ સંખ્યા વધી જાય તો અમુક આદમ પર ઘેર મેકલે એના કરતા હું ઘેર રહું ને એ બધા વખત કોમ કરે અને જો પોલીસમાં રહું પોલીસમાં સંખ્યા વધારે કોક બાપરા કોકના ઘેર જવું પડે એટલે કહું નહીં જવું આપણે આપણે ઘેર બરોબર દાદા પેલું પોણી વા હા ઈકણે હું ચમ નહીં જતો ખબર હે ઈકણ ના જો શોખ કોડું રહી જાય તો હમણાં માર નો આવે એટલે હું નહીં જતો બધું એ જોર આવે નહીં જોર તમ આવે મને ખબર હે? હું પાડોશી લગન લુગડો લાય હું જોર તમ મને આવે ખબર હે? તમે જુઓ મને આખું દે કોમ કરાવો ને એટલે નકર મને જોર ના આવે કોમ તને કરું બેહારી રાખવાનું એટલે તને જોર ના આવે નહીં બેહાર રાખવાનું માર ખાયો ને તું હાલ પણ મારું હાચું માથું કહું દુખવા માંડ્યું એ તો તમારે તો દુખાય તા અને હું કહેતો હતો મને ખબર એટલે વાતે વાતે કે મને ખબર પણ કીધું મન તમે જે કહેવા મને નહીં મને ખબર નહીં કીધું આ તો ખાલી તમે જે મને કહેવાના હતા એ મને ખબર હે કોઈ ના તો ઈ જ મેં કીધું ને તું શ્યામ નતો જતો મને બધી વાત મળતી હતી શ્યામ તો જતો ને ખવા કરજે ને હા તો હું જાઉં આમ બે દામ લગન લુગરાનો 1500 કે બે દામ લુગડો કશું નહીં મળે તૈયાર રાખજો મજૂરી કરીને લાવજે જાતે હું જાઉં જો કે લુગડો લેવા હોય મજૂરી બાજુરી કશી કરવી નહીં ને અમારે મજૂરી કરી મળી જવાનું લુગડા પા કઈ લેવા હોય ચારમાં પેલું પાડ્યું ભરાઈ જાય પાડ્યું વાળી જાય લારા માછાના ઘેર આવ્યો માછા કોઈ હસી કર આઈ રે સુદ હોય છે લે માછા અરે મચ્છા બેહો આ બાજુ હાય એ તો યાર ચેન ના આવતા હતા તો અરે એ માર તો જોઈ જોઈને થાચ્યો સાધન જ નતો આવતો શું તું ચાધનો તો બાઈક લઈ જા કે યાર પણ બાઈક પૈસા નહીં શું હાલ તો એ લાવ આવું યાર જુઠ્ઠું બોલો નહીં પૈસા જ નહીં શું તો અમાર જોઈ કદી ના હોય એવું બને પણ એટલા બધા નહીં હાલે થોડા ખૂટું અરે મારા રિક્ષા કઈ ના એક એસટી માં આયા એસટી રિક્ષા બધું મિક્સમાં આવ્યું તું મિક્સ માં જઈતા આયા એટલે પેલા બસમાં આવ્યો એ ઉતરી પર રિક્ષામાં આવ્યો મિક્સ જ છે એમ ને કહેવાય કે તાની એમ કહેવાય કે બસ માં ઉતરી રિક્ષા બે પછી આયો એવું કહેવાય યાર એમ મત કહો તાર મિક્સમાં આ કહેવાય ગામમાં તો એની ન આયો કે ગોમાં એ બાઇકમાં આવ્યો કોકનું મળી જતું એમ તો અમારા ગામના બધા હારા પા કોક મહેમાન આવે ને તો તે ઘેર આવીને તો મારું નામ દીધો તો તે ઘેર આવીને મેં લીધો તો એક હું સારું કીધું કે મારે પેલા માછાના ઘેર જવું ગલુબા તે 10 રૂપિયા લઈ ગયો 10 રૂપિયા લીધા તાન એ તો યાર મારું નામ નહીં દીધું હોય તાય દીધું તું એમ કીધું પેલા ગલું નીકળી જવું હોય. ઓવો કિધું તું એવું જ. એ પેલા તો બે હા કીધું ને હા. તો મૂકો કે મારા માછા નહીં જવો ગલુબા કે લાવો તા 10 રૂપિયા બીજું બધું શાંતિ જ ને હા બીજી શાંતિ છે તમારે કેવું હોય હા અમારે તો શાંતિ જ છે હાલ. અને જમી વાવા પડી મેલ્યું વાઈએ હે ને એક જ વીઘો એક જ વીઘો તાન એક વીઘામાં તો હું આવો ત્યાં અંદર સીઝન પ્રમાણે જે આવે એ વાઈએ આ તો 10 વીઘા વાઈએ ઈએ 10 વીઘા તાર કનું 5 વીઘો તો બટાકો વાયો શું ગપ્પો મારો યાર તાન યાર તે આલજે પણ મને જતો બટાવો બટાકો તો કાઢીને વેચીએ મારે વેચી મારે તાણ વેલો વાયો તો ને હાર વાગ્યો તો કાઢીને વેચી મારે હા તો પૈસા આલજો તારી મારા માછીને તો અમે ભૂલી ગયા છીએ તે વેચી મારે કીધું કોઈ નહીં આલો ના હો શાંતિ જ છે યાર તમે અમને આવતા તો બટાકો વેચી મારે નકર રાખો તો આમ તો કીધું હોય તો યાર હા તો એમાં બટાકા વેચે એમાં પૈસા આલજો તાન થોડા પૈસા જ આલ્યા નહીં કોઈ ભાગમાં આવ્યું નહીં ચમ તાણ યાર ભાગમાં નહીં આવી કશું તો તાવમાં પડે છે ને તો 5 લાખના બટાકા છે અને 8 લાખ રૂપિયા ખર્ચો થયો હા 2 લાખમાં દુખશો પડી 2 લાખ નુકસાન જ લે થયું. ગલુબા અલે તમે આવા જ બે આવવાની તાણ. મુકેલ ભાઈ ઓગી ના તો મન તો એ તન તો ચોબે ઉગતા આવે જ છે. નાખું ના આમાં બચ્ચાઈ હા આવો હા આ કોણ છોકરું એ તો એ પરાનું આવ્યું એ રંબા આવ્યું પોરાનું હા આકું ના એ ગટુ પાણી જ ભરતા
માં માચ્યાઈ નહીં પીવું ચાલશે પાણી નહીં પીવું તારા દો અરે માછે હાથી આ તો બધાને કેવું પડશે બોલો બીજું કઈ ઓ બીજું કોઈ બી તમારે જોઈ બેહવા આવ્યો તો હા તમારે જોઈ બેહવા આવ્યો તો બેસકી તે આ જગ્યા ના હવે નહીં બેહો ઘેર જાઉં આ મને આયા બેહો આ તો ઊભો હા તે થા જા તે હવે બધાને કહી દો હાથી આવ્યો અમારે એંડા વાયા તે એંડા મેં કોઈ શાન નહીં હરખાઈ નહીં હતી સંભાળ ખાઈ તાર બે વાળા ઉતાર તાર અડધું ટોલું એંડા થયા 3 વીઘાના એંડો મત કોઈ શાન નહીં પાય નહીં હોય તે પાણી તો યાર દામ બે વખત પાતો ના હોય તાન અમારે તો પેલી કેનાલ ને હારા તે ફાઈટર ચાલુ કરીને ડાયરેક્ટ મેલ દઈએ ડાયરેક્ટ જ દેતા અમારે તો બોલ હોય કે આટલી બેસો રાખી 4-5 એટલે હેડી જાય બધું અત્યારે એવું નોકરી તો આપું છે ખેતી બેતી વીઘો જ વાવો કશી નોકરી નહીં કરતા તો કોક 2 નંબરનો ધંધો કરતા લાગો ના બોલો ના 2 નંબર નહીં કરતા સાચું કેવું પણ મને કોક ધંધો બતાવ તે કોક કમ કશી નહીં કરતા એક વીઘો આવીએ ભાઈ 5 જણાના ભાગ પર 1 વીઘા 5 જણા તારું એમાં તો હું યાર મળે નાચ બોલો કોઈ આ તો તે ઇન્કમ હા વધ ભૈયા તો શકતા હે તો પણ વેચી માંગતા વીઘો કેટલા આવું તે ભાગમાં વીઘાના આવું છેલ્લા આવે ખબર હે 10-15 લાખ તો આવે એ તો એક વર્ષમાં તો પટી જાય પૈસા તો શું કરવાનું બા વીઘો રોજ લાવે તો નહીં કે પછી ભાઈ વાટકો લઈને બે રહ્યો બરફ ગાડીઓ લાવી દે નહીં વીઘો વેચી ના આવે ગાડીઓ કેમ ગાડીઓ લાવી પેટ્રોલના પૈસા કોણ હાલે એ તો મજૂરી તો જાય ને 100 રૂપિયાની મજૂરી ચો એ જાય અને તો હાલ બાઈક લાવવા વાત કરતા તો શું લાવો બાઈક બાઈક એ મારે લાવવું અમને ચાલો લાવો સ્વાદા છે કીધું લાવી જ દેવું આ તો પેડા તને આજે આવજે પછી આબુ ના પણ મારે પેડા હજુ લાવવા તો દે યાર એમની હું તો મોની પેડા માં પેલા આવજે જ આપે યાર તો મારે આબુ ના પડે હાલ કોઈ ને ખાવા ખાઈ ના કે ના ના ખાધા આગળ જ આવ્યા પી રહ્યા અમુક ઘેર બાજુમાં જવા દે ગટુથી તો કંટાળે જો એક કશું કોક નખરું કરે ને તો હાલી જ દેવી બે ચાર તો એવો કંટાળે ઘવે ફાટમ ફાટ પાણીમાં બાળ્યો થતો હતો અરે કાકા તમે ગયો અરે કેમ દોડ્યો હું દોડતો પેલા ગલુબાન ઘેરથી દોડતો આવ્યો કેમ તે દોડતો મારે તને ના ગલુબાને હાથી લાયા હાથી લા ઓવે હું ઈકન ગયો ને તે હાથી બેહી રહ્યો તો ઈકન તો હાચો તાણ હું તો ઈકન ગયો ને તાય હું તો ભરચ્યો અને જોઈને આવતો રહ્યો આ સુંડી ચીવડી હતી સુંડી એ તો તમે જઈને જોતા આવ્યો જોઈ નહીં સુંડ હું તો રહી જોઈ એ બધું જોવા નહીં રહ્યો પણ જેવડો મોટો ખબર આ લેબડા જેવડો એવડો ના હોય એવું ના હોય હા એવડો મોટો હાથી હતો આમ આવડો ના એનથી તો મોટો હતો પણ એ ગલબાને ચોઈ લાયા છે શીખેલ હા હા હું જોવા જાઉં જેવડો મોટો હતો. હા બે જોવા જઈએ હું તો ભરચ્યો હું ના આવું પટી ગયું ના આબુ પર તારે હું તો આપણા ઘેર જાઉં આ તો ખાલી તમને અરે કહેવાનું. આબુ પર લે ના થાપ કઈ એ ચોય દે હા અરે બે ગલુબા હાથી લાયા ગલુબા હાથી લાયા હા હું જઈને આવ્યો ચોકન હા એ ઘેર કેર કો હોય વાર ઓય વારે ઈવાના હોવા જવું પડશે હારું મારે જોવો હું હારું ખેતમ જતો હતો કેટલા દાયા છે હાથી એ હાથી તો જોઉં તો કેવડો ઊંચો લાગે આમ. વાપર્યો? હા આમ જાડો એ લીલા જોવા એ જઈએ ગટુ હાચું કહું પેલા હું જોવા જઈએ હાથે ભેગું રમતો તે, એક કામ કરો. તાનું હું જોઈ નહીં તમે ટટ્ટા સાચો મોની બે હું તો ના જાઉં એ કોણ કા તમે જો માર નહીં ના આવું લે હેડ ના તમે જતા આવો હું તો જોઈને આવ્યો એવું તમે જતા હું જાઉં આપણે જઈએ થોડો આપણે જઈએ હાથી જોવા હું તો જો માં કેટલા દાયા થયા જોયે હું તો કદી જોયું જ નહીં હાથી હું પેલા હાથે ભેગું રમતો તમે યાર ભા આટલા આવડા મોટા થયા ને તો જૂઠું બોલો યાર અલે તું નહીં મોનું એટલે હું કોઈને વાત નહીં કરતો કે તમે મોનવા તૈયાર જ બા, નહીં આટલું બધું જૂઠું ના બોલાય તો ગટ્ટુ કે તમે આર્મીમાં નતા આયા એવું કોક કહેતો હતો તમે આર્મીમાં હતા આર્મી બી આટલું આટલું કૂદી જતો હતો શું આવ્યું હોય આર્મીમાં યાર તમે યાર ગોમ્બા જૂઠું બોલ કરો કશું જૂઠું નહીં બોલતો અને આર્મી બધામાં પગે પડતા કે હેડો તમે હેડો આર્મી એવું કરતા હતા એવું તાન અચ્છા યાર મને તો ખબર અમે તો યાર જાણા હતા એટલે અમને તો ખબર હોય તાન તમારું ચેલો વર્ષ છે અને આર્મી હું બે દા જતો પાવ અને હાથે ભેગું એ રમે તો એટલે કીધું કે એટલા દા છે મને હાથે એટલે આર્મી જતા એકન જતા રમે તા એક તો હોય જ ને આર્મી તો બધું હોય હાથીઓ હોય ઘોડા હોય ને અને શીતોમાં જોઈ જ રહેતો સી ના હોય યાર હું તમે આટલું બધું જૂઠું ના બોલે તમે કેટલું જૂઠું બોલો એટલે હું તને નહીં કહેતો વાત તમે સી હાથી કીધો તો બરોબર ગોરો કીધો તો બરોબર તમે તો સી કયો હા કૂતરું જોડી હતું એ હોય છે બરોબર કૂતરા તો હોય ઈકન બરોબર પણ તો કે સી તો ફાડીને ખાઈ જાય ફાડીને કે ખાઈ જાય? સી તાણ હું
હું કદી તમે જોયો નહીં. જીવતા આર્મી યાદ નહીં હોય તાને અરે હાચું કલો ના જોતો. ના તમે જૂઠું બોલો સાચું તો બોલતા જ તમે નહીં માનવા તૈયાર જ નહીં. હું મોન તમે તો કે સી હતો હવે સી કન હોય આર્મી હું બોલે નહીં પેલો હાથી જોવા જઈએ આપણે. હા લે હા હાથી જોવા જઈએ હા હાથી તો જોવાનો છે મને તો ગલબાને એવું કેવું હાથી હાલત હું ઘેર લઈ જાઉં એવું કહું હું સૂંઢ પકડીને લબડું. પેલા હું લબર તો સૂંઢ પકડીને. તો ભાઈ જા જો ભાઈ જૂઠું બોલ બોલ કરો શું બોલ જૂઠું બોલ કરો તું નહીં મોને એટલે હું કોઈને કહેતો જ નહીં. આ હું તો હાથી છે, મને એવું લાગે હું કહું સી. તો અહીં સી આ સી જેવો લાગે તો છે આ સી છે અને એ કઈ છે આમ અરે જો સી હ સી. સી નથી યાર એ તો એવું કરે એ તો કૂતરું હતો આ નહીં તો પૂંછડીમાં મોકી છે ને અરે તાચી નહીં પૂંછડી હોય કોઈ. પણ એને ઓકી ના હોય એને સીધી આવે આનો ઓકી જો તું કે હું સી જોયો નહીં. એટલે પણ આ તો એ વિડીયો જોયો હોય યાર ફોટા જોઈએ તમે મારો ફોટો જોયો તો. તો હંતાળ તો દેખાતો જ નહીં હાથી એ ગલું હાથી બધા. હાથી હાલ હાથી બતાવ હાથી હાથી તમે મહેમાન. હાથી કોણ? પેલા પેલા હંતાળી છે ચોકન હંતાડી. અરે હાથી વાળી ના તો જંગલમાં જવું પડે. અલે જંગલમાં જવું પડે જંગલમાં. જૂઠું ના બોલ્યો. અને હાથી તમે બતાવ લાયા હો. એટલે. હાથી ચોય નહીં લાયા. લાયા મચ્છા હાથી લાયો નહીં લાયા યાર. તો પેલો પેલો આ ઓન છોકરો આવ્યો તો હમણાં માં છોકરો આવ્યો કે ઘર પર હાથી પેલો લાવ્યો. ગટુ? હા પેલો હમણાં આવ્યો તો હું આને બધું બાફી ના લાગે તો આ હમણાં આવ્યો તો ને એ અડવિતરું થોડું અડવિતરું એવું મને લાગે ઈકન જઈને તમારે એમ ના કીધું કે હાથી એવું લાગે એવું આવું લે તમને જ કીધું મારી એ હું વાતો કરો લે મન તો કે અરે હાથી તો જંગલમાં યાર આવું તો હું અરે શું કે ના યાર? યાર છોકરાએ કીધું કે હાથી લાયો બતાવો તમે યાર બતાવજો અરે બતાવજો જો યાર આટલા. ના, એ તારે બતાવજો કે આ. અરે હાય. બસ હાથી નહીં લાયા યાર મારા માછલી એમ. મારા માછલીને ખબર નહીં પડતી શું થયું એ મારા માછલી જોય કોઈ હાથી નહીં તો એનો છોકરો ગોડો હ. એ માં છોકરો ગોડો નહીં. એવું જોવું આરે ચાચી એવું ખબર હે પૂછ્યો ખબર હે તમારો છોકરો હે ને આવ્યો ને માથે આવ્યો ને હાથી કે ઓ આ તો માછલી અરે કોઈને તમારો મગજ છોકરો નહીં. આ તો બધા તમારા ગોડા. જેવો જ છે તમારો છોકરો એ ફેંકો. તાર હા હું ફેંકવ છો. હા હોશિયાર. પણ આવું હું અત્યારે જો આ જૂઠું બોલ્યો આ દોડતા દોડ કોમ કરતા હોય દોડીને આયા અને ઓલા છોકરાએ કીધું અલ્યા પણ હું પણ વાહ. આવું આવું કે આવું અલ્યા કહેવાય. જુઠ્ઠું તું ન માલે જુઠ્ઠું જુઠ્ઠું. ખબર જ પડતી નહીં અલ્યા, સાઈડ વથી ઓય જવાન કાઢજે તું એક તો. તાર- તું મને માર્યો ને. અલે આ તું એ ઝાક ના કમણા. આ તું તમે યાર ખબર નહીં પણ પડતી. મને તો ખબર યાર આવો આવો મહેમાન આવો હું આવો યાર. અમારે રહી આ આવો તો મહેમાનની આબરૂ કઢાઈ નહીં યાર. યાર આબુ નહીં કાઢી આ તો પડી આવું હતું મૂનમાં મચ્છર બે જ હતા. આ કોઈ પાંચ જણા વચ્ચે બે રહ્યા તે તો એ તો આઈને ડાયરેક્ટ આવું જ કયો કે. કોઈ યાર મને તો હું ખબર પાંચ યાર જણા વચ્ચે આપણું જતી જ રહી એમ અમે એવું કર્યા આ તો પેલા છોકરો આવ્યો કે હું તો શેતમ જતો હતો તો હા. બાપો એ બે જણા આવતા કે હાથી આવ્યો આવે ને પેલા હું જતો રહું ઘેર એ ના ના વાંચે આ તો ના, કોઈ ના. મગજ નહીં બેહો બે યાર. હતા ને, એટલે હું મચ્છર જાઉં બેહો યાર વાંધો મગજ નહીં. આવું યાર આવું લે લે, હવે તો કહે જ હોય યાર. તો મારે પેલા હવે પહેવા જ ના દેતી અલે પણ મને એવું ખબર છે કે આયરો જઈને એવું કરશે. તો ગોળો તો વચ્ચે મને આબરૂ નથી કાઢી ખબર કે મારી. યાર. બેહો આમાં. તો કે આબરૂ જઈ હ. હું નહીં જઈ હાથી હાથી કરું બધો તે તો કરી તો તઈ આટલું બધું ચાલ સળી. એવું ના જતું રહેવા યાર એ તારી આ ચરાય. હું તારા હાથી હાથી કે આવું એના કરતી તો ગોમમાં આવે બધો એવું એ તો અજવાળમાં ભૂલ થાય યાર. એ છોકરું હતું છોકરાની ભૂલ અજણમાં થાય ભૂલ જ ને. થાય વાત સાચી પણ આવી ભૂલ આ માણસ ના હાથીમાં કેટલો ફરક હ અલે પણ આ તો તમારું વખત આવું જાડુ સહી ભાઈ ને એટલે ખાલી મજાકમાં કહી દીધું છે એને. આવું તો તો ના પેલા હોય બધા યાર, હાચું પાછા માનીને આવી ગયા ના હોય છે. આવું અને એ તો યાર. મગજ નહીં યાર. એ તો ગામના કાઢના જેલા માણસો. હેડોનામાં ચાલશે તો અરે વો કીધું, વો અરે કીધું ના તો જવાય ચાલશે. યાર. હા આવજો તા ફેરથી ના તો પાડા જેવું સરી કર્યો પૈકીમાં બધા હાથી કી એટલે હાથી જ કીકતા તને હું કાચબો કી ગોમ વચ્ચે વચ્ચ આબરૂ કાઢીએ તો આરું ચોક દેખાઈ જાય ને રહ્યું તો બે ચાર ઘસી જ દઉં પેલા તો હા મારી આબરૂ કાઢી બોલે પારકા ગામમાં આબરૂ કાઢી અરે હારી હવે રમત છે અરે અરવિંદ્રા તે તો મારા ગામમાં આબરૂ કાઢી તે મારી મેં કરી પણ આ બધા આપેલા આયા તો એવા હાથી હાથી કેમ કહેતો તું તેરે હાથી લાયા તમે બતાવ્યો નહીં હોય હું હાથી નહીં લેલો, લાયા હું બતાવું તમે હાથી હાથી નહીં મને કહેતો તો તું ખબર પડી ગઈ તો તમે નહીં કીધું સાથી સોરો સાથી હું તને તો પટાઈ દે જેવી થાય એમ ઈચ્છા પણ હું તમને મારી નહીં આબરૂ કીધું કાઢી એ હાથી લાયા તમને નહીં બતાવ્યો અલે નહીં હાથી લાયા રે તું મને કહેતો તો. આજે જ લાયા હમણાં બપોરે જ આયા હાથી કોણ તમે અલે આ હારા ભૂંડે વણા અમે મન તો અહીંથી જતો રહ્યા ને કે બીજા પારસી તો બધા આબરૂ જ- છોકરાને શું કેવું પેલા મહેમાન આવ્યા હતા એના હાથી હતી કે હું તો કહું હાથ છોકરામાં આવે ને નેનપણનો હાથી આવે કહું મને તો એવું જ લાગતું હતું અરે એ બોલ બોલ
મેમન નામ પડ્યા હું તો મારવા આયા હું તો મારે જબ્બર તું એ પેલા એવું કર્યું જ છે ને પણ હું કર્યું મી બોલે બાપરાને એવું કીધું ચમ કે હાથી કોણ હે મહેમાનના કોણ ફાળવા લઈ જાઉં ઉભા રહો ને મારવા દઉં હું હાથી લાયા કે હે બતાય હાથી કોણ લાયા ખબર હા હમણાં તો આ પેલા મેમન અરે ઓને હું કહેવાનું મારે ઘેર આય તું હજે તને તો હજે આલુ માર પાસે જ ખવડાવું તને લાડવાને એવું કરીને ખવડાવું હો ગયા